હેલો મિત્રો, આપણી ચેનલ જીવનદીપ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જાણીશું હોળી ધૂળેટી શા માટે ઉજવાય છે। હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે। તેમાંની 4 મુખ્ય કથાઓ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું, જેમાં છે પ્રહલાદ હિરણ્યકશિપની કથા, રાધા અને કૃષ્ણની કથા, કૃષ્ણ અને પૂતનાની કથા, શિવ પાર્વતીની કથા। આ 4 કથા વિશે આપણે આ વિડીયોમાં સાંભળીશું। તો મિત્રો, વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય હોલિકા, જય પ્રહલાદ, રાધે કૃષ્ણ જરૂર લખજો અને આવી અવનવી ધાર્મિક વાતો સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો જાણીએ હોળી ધૂળેટી શા માટે ઉજવવામાં આવે છે। ભારતમાં માનવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે। રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપ રંગમાં મનાવવામાં આવે છે, પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ પણ છે। હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે। પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે। તેમાંથી 4 પ્રમુખ કથાઓ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું। તેમાં પહેલી કથા આપણે સૌ સાંભળી પણ હશે, પ્રહલાદ હિરણ્યકશિપની કથા। હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્યકશિપુની। કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે, પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા। ઘણી વખત સમજાવ્યા બાદ પણ પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાની યુક્તિ વિચારી। તેમણે પોતાની બહેનને હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં। માટે હોલિકા પ્રહલાદને લઈ અને આગમાં બેસી ગઈ, પણ ઈશ્વરનું ધાર્યું થવાનું છે, અધર્મનો નાશ થવાનો છે અને ધર્મનો વિજય થવાનો છે, માટે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ જીવંત રહ્યો। બીજી કથા છે રાધા અને કૃષ્ણની। હોળીના તહેવારોનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે। વસંતમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ ભાગ પણ મનાય છે। પ્રાચીન દંતકથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ રંગના શ્યામ હતા અને રાધાજી ગોરા હતા। શ્રી કૃષ્ણએ આ અંગે મૈયા યશોદાને ઘણી વખત ફરિયાદ કરી અને મૈયા તેમને સમજાવીને ટાળતી રહી, પણ જ્યારે તે કૃષ્ણ રાજી ન થયા ત્યારે મૈયાએ સૂચન કર્યું કે તારો જે રંગ છે તે જ રંગ રાધાના ચહેરા પર લગાવી દે, જે બાદ તારો અને રાધાનો રંગ સરખો થઈ જશે। તોફાની કૃષ્ણને મૈયાનું આ સૂચન ખૂબ ગમ્યું અને તેણે પોતાના મિત્ર ગુલાલા સાથે કેટલાક અનોખા રંગો તૈયાર કર્યા અને રાધા રાણીને રંગવા માટે વ્રજ પહોંચ્યા હતા। શ્રી કૃષ્ણએ તેમના સાથીઓ સાથે રાધા અને તેની સખીઓને આનંદ ઉલ્લાસથી રંગ્યા હતા। તેમની આ તોફાની વ્રજના લોકોને ગમી અને ત્યારથી રંગો સાથે હોળીનો ટ્રેન્ડ શરૂ થયો, જે આજે પણ એટલા જ ઉત્સાહ સાથે રમવામાં આવે છે। ત્રીજી કથા છે કૃષ્ણ અને પૂતનાની કથા। વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતનાના નામ રાક્ષસની ગોકુળમાં જન્મ લેનાર દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા। પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા। ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર પણ બની ગયા, પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા। તેમણે દુગ્ધાપાન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો। કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવવાની શરૂઆત થઈ। છેલ્લે ચોથી કથા છે શિવ પાર્વતીની કથા। એક કથા શિવ પાર્વતીની પણ છે। પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા, પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ન હતું। તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું।
તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધથી અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા. ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવ તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા. કેટલાક લોકો કહે છે કે હોળીના આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે. તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહ્વાન કર્યું હતું. આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનઃજીવિત કરી દીધા. તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવંત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે. તો મિત્રો, આપણે હવે જાણીએ હોળીના તહેવારનું વૈજ્ઞાનિક મહત્વ શું છે. જેમ આપણે જાણીએ છીએ કે હોલિકા દહન રંગોવાળી હોળી એટલે કે ધૂળેટીના એક દિવસ બાદ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પવિત્ર અગ્નિ પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ ઘણા કીટાણુઓનો નાશ થાય છે અને હોલિકા દહનની આગથી નવી ઉર્જાનો પ્રભાવ વાતાવરણમાં ફેલાય છે, જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આ સાથે કેસુડાના પાણીથી હોળી રમવાથી ત્વચાને ઘણા લાભ થાય છે. તો મિત્રો, આપણે આ વિડીયામાં 4 દંતકથા વિશે જાણ્યું, હોલિકાનું મહત્વ વિશે જાણ્યું. આપને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય હોલિકા, જય પ્રહલાદજી, જય શંકર પાર્વતી.